હાલો મિત્રો, બધા મજામાં દેશો। આજે અમે આવ્યા છીએ મેળામાં। તો મને એવું લાગ્યું કે હાલો બધાને મેળો દેખાડવી। જો આ મેળો તમને આખા મેળામાં કમેન્ટ કરીને કહેજો। વિડીયો આખો જોઈજો તો મજા આવશે। મેળો સારો છે બહુ। અમે સાંજે આંટો મારવા આવ્યા છીએ મેળામાં। જો આ રીતનું છે બધું કાંક। હાલો તો આગળ જોઈ। આવો કાંક મેળો છે બધો, અને છોકરાઓ માટે તો મજા આવે એવું જ હોય મેળામાં। મોટાની મજા આવે કારણ કે રાતનો મેળો છે સાળંગપુર। દર વર્ષે હમણાંથી આ 5-7 વર્ષથી 8 વર્ષથી આયોજન થાય છે બધા કષ્ટભંજન મંદિર તરફથી। બધા મેળામાં આજુબાજુ ગામના બહુ બધા આવે છે। તો પબ્લિક ઘણું હોય અને છોકરાઓને બહુ મજા આવે બાળકોને। બધા બાળકો ફૂલ આનંદમાં છે। જોવો તમે। આવું કાંક છે, બધા બાળકોને બહુ મજા આવે। આનંદ મેળો છે બાળકોનો। જો ગોપો અમારે બેસી ગયો છે ચકડોળમાં। જો રાનુ અહીંયા છે, જોહાના બેન અહીંયા, લેહડી બેન અહીંયા છે, નીચું બેન। જો ભાઈ આવું બધું છે કાંઈક બાળકો માટે। જો બાળકો રમકડાની પણ અહીંયા બેસ્ટ વસ્તુ છે બધી। જો રમકડા ઘણી જાતના, સગડીનું છે આ બધું। કિચન માટેની વસ્તુઓ બહુ સારી છે અહીંયા। લાઇટિંગનું કામ બહુ અહીંયા આ લોકોનું સારું હોય। લાઇટિંગ તમે જોવો એટલે બહુ લાઇટિંગ કરે। આ જો બધી બાજુ નકરી લાઇટિંગ જ છે, એકદમ પાવરફુલ લાઇટિંગ। જો આ ટ્રેન છે, છોટા ભીમ ટ્રેન સ્ટેશન ઉપર આવી ગઈ છે। ઉપડે ત્યારે કરી હવે પેસેન્જરો થાય પછી ઉપડશે। ચાલો હવે છોટા ભીમ ટ્રેન ઉપડી છે। જો સ્ટેશનેથી ઉપડી છે, હવે ક્યાં જઈને ઊભી રહે જોઈ। હાલો છોટા ભીમ એક્સપ્રેસ ઉપડી ગઈ છે। જોવો તમે, સુપર ફાસ્ટ એક્સપ્રેસ બહાટી આવી। જો લાઇટિંગનું કામ બહુ છે આ લોકો બધે। તમે આખી ટ્રેનમાં જો પ્લેન છે, આ ચકડોળનું છે પ્લેન। પબ્લિક આજે બહુ ઓછું છે એટલે બધું એમ છે, સારું રમું બંધ ને એવું બધું પડ્યું છે। બધા બેસી જાય છે બાળકોનું જો ચકડોળ। આજે આપણે રાઉન્ડ ડ્રોન જે આવે ને, રાઉન્ડ ડ્રોન એ ટાઈપનો વિડીયો ઉતરે આમાં। જો આ લાઇટિંગ રહ્યું ને, અહીંયા વચ્ચે ઊભું રહી જવાનું અને પછી વિડીયો આમાં ઉતરે। આ રીતનું છે બધું। ચકડોળ છે બહુ મોટા મોટા, બધું તો બંધ છે। જો હમણાં ચાલુ થાય, આ ચાલુ છે, બહુ જોરદાર છે બધું। લાઈવ સૂતર બેણી જુઓ તમે, એકદમ લાઈવ તાજે તાજી જોઈ લો।
બધી આઈટમ 20 રૂપિયા. ₹20 તમામ આઈટમ. પૈસા ભરવા માટે ગલ્લો જોતો હોય તો લઈ જાઓ. હા, તમામ આઈટમ 20 રૂપિયામાં આપે છે. જો મેળામાં આવો તો લઈ જાઓ તમારે જે લેવું હોય વસ્તુ બધી છે. અમુક જેને જે ગમે લઈએ છે. કયું લેવું છે ગોપા? એ લેવું છે? સારું છે ને? ચાલુ થઈ ગયો ભાઈ, મોટો જોવા ચાલુ થઈ ગયો છે મોટો જોવા. ફેવરેટ વસ્તુ એક આ છે પાન, જોઈ શકો છો. બોલો 10 વાળા 20 વાળા બોલો. 10 વાળા અને 20 વાળા એવું કહે છે આ ભાઈ. પાન જોવો તમે. આપણે ડ્રેગન જાય ને ગઈ અહીંયા ઓરિજિનલ ડ્રેગન છે. જોવો મસ્ત મેળો બહુ જોરદાર છે. મજા આવે છે બધાને. છોકરાઓને લઈને આવો આવી રીતે છે બધું. જો ઉપરથી મેળાની ઝલક. હવે આ ગેટ છે એનો. હવે આ વિડીયો કેવો લાગ્યો એ મને કહેજો કમેન્ટમાં. તમે આવી રીતનો કાંઈક મેળો છે. આ બાજુ પાર્કિંગ છે, બધી વ્યવસ્થા સારી છે. અત્યારે ટ્રાફિક બહુ નથી, આમ મજા આવે એવું છે. આવો એક દી મુલાકાત લો. લગભગ થોડાક દિવસ બાકી છે, ત્યાં મેળો પૂરો થઈ જાય. હજી ઓલી સાઈડે છે, આમ મંદિરની ઓલી બાજુ. હાલો, વિડીયો કેવો લાગ્યો એ કહેજો કમેન્ટમાં. હવે કષ્ટભંજન દાદાના મંદિરમાં આપણે આવી ગયા છીએ. કિંગ ઓફ સાળંગપુર. નકરી લાઇટિંગ જ છે, જોવો તમે. અહીંયાથી બધી બાજુ નકરી લાઇટ જ ગોઠવી છે રાતનું.
રાત છે પણ તમને એમ થાય કે આ દિવસ છે એટલે બધી લાઇટો ગોઠવી છે. જ્યાં જોવો ના નકરી લાઇટો જ છે બધી બાજુ. અત્યારે દાદાના દર્શન કરી જો રાતમાં આવું કાંકના લોકેશન છે દાદાનું. જો આ કિંગ ઓફ સાળંગપુર દાદાના દર્શન કરો રાતના. આમ બરોબર રિઝલ્ટ નથી હરખું. ક્યારેક વાત આપણે દિવસનો વિડીયો બનાવશું દાદાનો, હનુમાન દાદાનો. જો આવું બધું છે. પબ્લિક એ ઓછું છે આજ એટલે સારું આમ મજા આવે એવું છે. મસ્ત આવ્યો ભાઈ, સરસ મજાનું બિલ્ડિંગ. હા અહીંયા આવી રીતના કાંઈક બેઠા છીએ બધા. ગોપાભાઈ ઊભા છે, આવી રીતનું બધું છે. આવો દર્શન કરવા બધા. અમે તો આવ્યા છીએ. તમે આવો ક્યારેક દર્શન કરવા. મજા આવશે. તો આ લોકેશન તમે જુઓ, એક અદ્ભુત લોકેશન છે દાદાનું. જો અહીંયા દાદા રહ્યા. હમણાં જ આવી બાજુ દાદાના દર્શન કરાવી તમને. એકદમ નજીકથી દાદાના દર્શન તમે જોઈ શકો છો. એકદમ મસ્ત સ્વરૂપ છે દાદાનું. દર્શન કરી લે બધા. હવે જ્યાં જુઓ ગોપા દાદાના દર્શન કરે છે. દર્શન કરી લો તમે આ સ્ટેચ્યુ દાદાનું એકદમ નજીકથી. જો અહીંયા બધા ફોટા લોકેશન બહુ કરે છે બધા. તમે જે જો ફોટા શૂટિંગ જ ચાલુ છે. જો એક બધા બધી આ જે છે ને અહીંયા એકદમ નજારો છે. સુહાની બેનને ટાઈટ વાય છે, ઊંઘ આવે છે, ટાઈટ વાય છે. નીશુબેનને ગરબા ગાય છે. દાદાના દર્શન કરો બધા. અમે તો કરીએ છીએ, તમે પણ આવો વાર, મજા આવે. તો એક આ બધા તમે જોઈ શકો છો એ બધા ફોટો શૂટિંગ માટેના લોકેશન બનાવે. જો તમે એકદમ બધા શૂટિંગ માટે જ અહીંયા આવે છે. બધી બાજુ લોકેશન મસ્ત છે એકદમ. અને આ બાજુ પાર્કિંગ છે, કાર પાર્કિંગ. આપણી ગાડી આમાં જ પડી છે ઓલી બાજુ. અને લોકેશન તમે જુઓ મસ્ત એકદમ લોકેશન આવે છે શૂટિંગનું. આ રીતનું લોકેશન આવે બધું તમે જોયું. એકદમ ક્લિયરિટી પ્રૂફ આવે. તો બધું બંધ થઈ ગયું છે એટલે હાલો તો હવે જાય છે ઘર બાજુ. વિડીયો કેવો લાગ્યો એ કહેજો કમેન્ટમાં. મજા આવી હોય તો બીજાને શેર કરજો આવા નવા વિડીયો જોવા હાટું. બરાબર, હાલો બધાને જય કૃષ્ણ સમજણ દો. વિડીયો કેવો લાગ્યો એ કહેજો, સબસ્ક્રાઈબ કરીને